હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતનું વાર્ષિક પરીક્ષાના પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું મિત્રો, કે જેથી કરીને આપણે 40માંથી 40 ગુણ પ્રાપ્ત થાય અને મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનના તમામ વિદ્યાર્થી મિત્રોને 40માંથી 40 ગુણ આવવા પણ જોઈએ। તો એના માટે તમારે વિડીયો છેલ્લે સુધી જોવો પડશે અને જે વસ્તુ તમને કહું એ તમારે યાદ રાખવી પડશે। અને હા, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ તો તમે કરી જ દીધી હશે અને કરી દો, બરાબર, અને વિડીયોને લાઈક કરી દો। ખાલી જગ્યા પૂરો ગમે તે 8, તો 9માંથી 8 ખાલી જગ્યા પૂરવાની છે। પેલું છે 0.5 સેમી બરાબર કેટલા મિલીમીટર, તો 5 એમમી અથવા તો mm। 6 પૂર્ણાંક તેમજ 7 શતાંશ એટલે 7 ને 100 વડે ભાગવાના એટલે 6.07 કેવી રીતે લખાય છે, તો 6.07। ત્યાર પછી ચોરસનું ક્ષેત્રફળ, તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ। 360 સેમી બરાબર શું થશે મિત્રો, 3 મીટર અને 60 સેમી। 2500 પૈસા બરાબર 25 રૂપિયા। તેલના ડબ્બાનો આકાર કેવો હોય છે મિત્રો, લંબઘન કે સમઘન, તો કે લંબઘન। રૂપિયા 16.50 ગુણ્યા 20 એટલે કેટલા થશે, તો કે 330 રૂપિયા। 108 ભાગ્યા 9 તો જવાબ આવશે 12। ખાસ મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમને ધોરણ 5માં ગણિતમાં કે કોઈ પણ વિષયમાં આસપાસમાં ગુજરાતીમાં ડાઉટ હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં કે શાળા મિત્ર નામની ગુજરાતી એપ્લિકેશનમાં વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમને એના વિડીયો મળી જશે। બીજી વાત મિત્રો, તમે આવનારા ધોરણ 6ની અંદર જ્યારે પ્રવેશશો ત્યારે ગુજરાતીના વિડીયો, બરાબર, તેમજ વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આ બધા જ વિષયના વિડીયો, ગણિતના આ બધા જ વિષયના વિડીયો કે જેમાં તમે શિક્ષકને જોઈ શકશો, જેમ કે તમે અત્યારે જોઈ નથી શકતા પણ એમાં જોઈ શકશો, તો આવા વિડીયો પણ આપણી ચેનલમાં છે। ધોરણ 3થી તે 12 ધોરણ સુધીના વિડીયો છે, એટલે ખાસ તમારા ભાઈ બહેન સગા સંબંધી ક્લાસના વિદ્યાર્થી મિત્રો, બરાબર, શેરીના મિત્રો દોસ્તોને વાત કરવાની કે ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં જઈને ઘરે બેઠા ફ્રીમાં અભ્યાસ કરી શકાય છે, એટલે એમાં જોડાઈ જવું મિત્રો। એટલે 12 ધોરણ સુધી આપણી ચેનલ ઉપયોગી થશે, એટલે વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવી। 1.5 કિલોગ્રામ બરાબર 1500 ગ્રામ। ત્યાર પછી છે 9માંથી 8 લખાઈ ગયું। બીજું, નીચે આપેલા નકશાને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો મિત્રો, આ એન એટલે ઉત્તર દિશા થઈ ગઈ, તો આ દક્ષિણ દિશા થઈ ગઈ, આ પૂર્વ થઈ ગઈ, તો આ પશ્ચિમ થઈ ગઈ। હવે બગીચો છે, બગીચાથી 4 કિલોમીટર શાળા દૂર છે, 3 કિલોમીટર રેલવે સ્ટેશન, 2 કિલોમીટર મંદિર અને 3 કિલોમીટર આમ ને પછી વળાંક આવે એટલે 3 ને 2 5 કિલોમીટર દૂર શોપિંગ મોલ। તો પ્રશ્ન પૂછ્યા છે બગીચાથી સૌથી નજીક શું છે, તો બગીચાથી જેનું અંતર ઓછું હોય તો સૌથી ઓછું અંતર 2 કિલોમીટરનું છે, એટલે કોણ આવશે જવાબ, તો કે મંદિર આવશે। તો બગીચાથી સૌથી નજીક શું છે, મંદિર। બગીચાની પૂર્વ દિશામાં શું છે, તો પૂર્વ કઈ થઈ ગઈ, આ થઈ ગઈ, તો બગીચાની પૂર્વ દિશામાં છે રેલવે સ્ટેશન, તો લખવાનું રેલવે સ્ટેશન। શાળાથી શોપિંગ મોલ સુધીનું અંતર કેટલું છે, તો શાળા અહીંયા છે, બરાબર જોજો, અને શોપિંગ મોલ અહીંયા છે, તો શાળાથી પેલા બગીચામાં આવવાનું એટલે 4 કિલોમીટર, બગીચાથી 3 કિલોમીટર ને 2 કિલોમીટર એટલે 5, 4 ને 5 9 કિલોમીટર અંતર છે। ત્યાર પછી શોપિંગ મોલ બગીચાની કઈ દિશામાં છે, તો શોપિંગ મોલ બગીચાથી નીચે છે, નીચે એટલે કઈ દિશા થઈ ગઈ, દક્ષિણ દિશા થઈ ગઈ। તો મિત્રો, તમારે જવાબ લખવાનો છે દક્ષિણ દિશામાં છે। આવડી ગયું। આગળ, નીચેના કોષ્ટકમાં મહેસાણા શહેરનું 3 દિવસનું તાપમાન આપેલું છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીંયા મિત્રો તમને કોષ્ટક આપ્યું છે। આ મહત્તમ એટલે વધુમાં વધુ, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું,
સોમવારનું, મંગળવારનું અને બુધવારનું તાપમાન છે. કયો દિવસ સૌથી વધારે ગરમ છે? તો જે દિવસે તાપમાન વધુ હોય એ દિવસ વધુ ગરમ. તો મિત્રો અહીંયા જવાબ આપને ખબર પડી જશે સીધો જ, મંગળવાર. સોમવારના મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? તો સોમવારનું મહત્તમ તાપમાન છે 34.5 ડિગ્રી અને ન્યૂનતમ છે 24.8 ડિગ્રી. તો હવે તમારે શું કરવું પડશે? બાકી. તો અહીંયા 10 લીધો, અહીંયા 3, અહીંયા લીધા 10. 15માંથી 8 જાય તો 7, પૂર્ણવિરામ. 3માં 4 નહીં જાય, 10 2, અહીંયા લીધા 10 એટલે 13માંથી 4 જાય તો 9, 2માંથી 2 જાય 0, તો 9.7 આવશે. તો તમારે જવાબ લખવાનો 9.7 અંશ સેલ્સિયસ. બુધવારના મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો? બુધવારનું મહત્તમ 33.7, ન્યૂનતમ 25.9. તો બાદબાકી કરશું. ચલો, અહીંયા 2, અહીંયા 10, 17માંથી 9 જાય કેટલા વધશે મિત્રો? 8. 2માંથી 5 નહીં જાય તો અહીંયા 2, અહીંયા 10, 12માંથી 5 જાય તો કેટલા વધશે? 7. તો જવાબ આવશે તમારો 7.8 અંશ સેલ્સિયસ. ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો, કારણ કે આપણી ચેનલ તમને 12 ધોરણ સુધી ફ્રીમાં એજ્યુકેશન પૂરું પાડશે, જેના વિડીયો તમને ચેનલના પ્લેલિસ્ટમાંથી અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં વેદ ડિજિટલમાંથી મળી જશે, વેદ ડિજિટલ એજ્યુકેશનમાંથી. રેડી? સોમવારનું ન્યૂનતમ તાપમાન મંગળવારના ન્યૂનતમ તાપમાન કરતાં વધારે છે કે ઓછું? કેટલું વધારે છે કે કેટલું ઓછું છે? તો સોમવારનું 24.8, મંગળવારનું 23.4. તો સોમવારનું ન્યૂનતમ તાપમાન મંગળવાર કરતાં વધારે છે. કેટલું વધારે છે? તો 24.8માંથી 23.4 બાદ કરો. 8માં 4 જાય તો 4, 4માં 3 જાય તો 1, 2માં 2 0, તો 1.4 સેલ્સિયસ. 1.4 સેલ્સિયસ સોમવારનું તાપમાન વધારે છે. ત્યાર પછી પ્રશ્ન જોજો મિત્રો ખાસ. સુનીતાએ 1 કલાક દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણી. તેને આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવેલ છે. ઊભી લીટી કરી તો 1 વાહન, ઊભી અને આડી લીટી કરી તો 2 વાહન, ઊભી આડી ફરી પાછી ઊભી તો 3 વાહન, ચોરસ બનાવ્યું તો 4 વાહન, ચોરસ બનાવ્યું અને એની અંદર આડી લીટી મારી તો 5 વાહન. ટૂંકમાં 5 લીટી તો 5 વાહન. તો ચાલો નીચેનું કોષ્ટક તમે તૈયાર કરો. તો આવૃત્તિ ચિહ્નો મિત્રો અહીંયા આપ્યા છે. તો વાહન, તો બસ કેટલી થશે? તો 2 બોક્સ કમ્પ્લીટ છે તો 10. બાઇક કેટલી થશે? તો 1 2 3 4 5 કમ્પ્લીટ છે ને પછી 2 લીટી છે એટલે 27 થઈ ગઈ. ટ્રક કેટલા છે? તો કે 5 જ થશે. સાયકલ 1 2 3 4 એટલે 5 ચોક 20, 21 22 ને 3 લીટી છે એટલે 23. 1 2 3 કમ્પ્લીટ છે. જોજો ચોથામાં જોજો બોક્સ જ છે ખાલી એટલે કેટલા થશે? 15 ને 4 19. અહીંયા 4 4 કમ્પ્લીટ એટલે 20. તો કુલ વાહનોનો મિત્રો સરવાળો કરશો ને એટલે 104 થશે. કેટલો થશે? 104. હવે આપણે પ્રશ્ન પૂછ્યા છે કુલ કેટલા વાહનો જોયા? તો સીધો જવાબ આવી ગયો 104 વાહન. સૌથી વધારે કયા વાહનો જોયા? જો તેણે સૌથી વધુ કયા વાહનો જોયા? કેટલા? તો જવાબ લખવાનો સૌથી વધુ ક્યાં છે? 27. તો તેણે સૌથી વધુ વાહન 27 જોયા અને એ છે બાઇક. બરાબર? 27 અને બાઇક. રિક્ષા કરતાં સાયકલ કેટલી વધારે પસાર થઈ છે? તો આપણે કામ કરો. રિક્ષા કેટલી છે? 19. સાયકલ કેટલી છે? 23. તો 23માંથી 19 જાય તો 0 4. તો 4 સાયકલ વધારે પસાર થઈ છે. બસ કરતાં કાર કેટલા ગણી વધારે પસાર થઈ છે? તો બસ કેટલી છે? 10. કાર કેટલી છે? 20. તો 10 ગુણ્યા 2 એટલે કેટલી થઈ ગઈ? 2 ગણી વધુ કાર પસાર થઈ છે. 2 ગણી. 10 વધારે નહીં, ગણી કેટલું છે? તો 10 દુ 20 એટલે 2 ગણી. નીચે આપેલા ત્રિપરિમાણીય આકારોને અનુરૂપ જાળી સાથે જોડો. તો મિત્રો તમે આ લંબચોરસ છે બરાબર, તો લંબચોરસને ખોલશો તો શું થશે? ખાસ યાદ રાખજો, લંબચોરસને ખોલશો તો 3 4 બાજુ કેવી રહેશે? લંબચોરસ, અને 2 શું રહેશે?
ચોરસ. તો આ એક લંબચોરસ, બે લંબચોરસ, 3 અને 4, બે ચોરસ, આ એક અને આ બે. હાલ બે આવડી ગયા. સમઘન, આ લંબઘન છે, એવા સમઘનને ખોલો તો 4 એ 6 ચોરસ થાય. બરાબર, 1 2 3, પછી આ બાજુ પાછળ 4, ઓલી બાજુ 5 અને નીચે 6. તો 1 2 3 4 5 6 થઈ ગયા. ખોલીએ તો ઓકે. પછી આને ખોલો ત્રિકોણને, તો એક ત્રિકોણ, બે ત્રિકોણ, આ બાજુનો 3, આ બાજુનો 4, તો એક ચોરસ અને 4 ત્રિકોણ. તો આ એક ચોરસ, 4 ત્રિકોણ. હાલો એ બી થઈ ગયું. તો વધ્યું શું? આ જ વધ્યું. કેટલા ત્રિકોણ? આ 1 2 3, નીચેનો પણ એક ત્રિકોણ, એટલે 4 ત્રિકોણ. 1 2 3 ને 4. તો આ રીતે. ત્યાર પછી ગુણાકાર કરો. બોક્સ પદ્ધતિથી તમારે ગુણાકાર કરવાના છે. તો આપણે ડાયરેક્ટ જવાબ લખીએ છીએ 262 ગુણ્યા 34, એટલે મિત્રો થશે 8908. 175 ગુણ્યા 82 એટલે 14350. અને 480 ગુણ્યા 19 એટલે 9120. ભાંગાકાર કરો, કારણ કે ગુણાકાર ભાંગાકાર લગભગ બધાને આવડતા જ હશે. 925 ભાંગ્યા 5, તો 5 એકુ 5, 9 માંથી 5 જે 4, ઉપરથી ત્યારે 2, 5 અઠ્ઠા 40, 4 માં 4 જે 0, 2 માં 0 જે 2, ઉપરથી ત્યારે 5, 25 25, 25 માંથી 25 જે 0. તો કેટલો જવાબ આવ્યો? 185. બીજું છે 704 ભાંગ્યા 11. તો એક આંકડે નહીં હાલે, બે આંકડા લેશું. 11 6 66, તો 70 માંથી 66 જાય તો 4 વધ્યા, ઉપરથી ત્યારે 4, 11 ચોકું 44, 44 માં જાય 44. તો જવાબ આવ્યો મિત્રો 64. ત્રીજું 676 ભાંગ્યા 13, તો 13 પંચાને 65, 7 માં 5 2, 6 માં 6 0, ઉપરથી ત્યારે 6, 13 દુ 26. તો જવાબ આવ્યો 52. આ બધું જ ડિટેલમાં મિત્રો ગણેલું છે. ક્યાં? પ્લેલિસ્ટમાં કે શાળા મિત્રમાં. અને 12 ધોરણ સુધી વિડીયો મળશે. 6ઠ્ઠા ધોરણથી તમે શિક્ષકને લાઈવ પણ જોઈ શકશો. એક લંબચોરસ પ્લોટની લંબાઈ 28 મીટર અને પહોળાઈ 22 મીટર છે. તો તે પ્લોટની પરિમિતિ શોધો. તો પરિમિતિનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? 28, પહોળાઈ 22. 2 ગુણ્યા 28 અને 22 50, 50 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 100. તો પરિમિતિ થઈ મિત્રો 100 મીટર. કેટલી થશે? 100 મીટર. તમારે કહેવાનું લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર દાખલો ગણવાનો. દિનકરભાઈના રસોડાના ભોંય તળિયાનું માપ 600 સેમી ગુણ્યા 200 સેમી છે. તેમાં તેણે 25 સેમી લંબાઈની ચોરસ ટાઇલ્સ બેસાડી હોય તો કેટલી ટાઇલ્સની જરૂર પડે? તો આપણે કામ કરીએ, ભોંય તળિયાનું શું લઈ લઈએ? ક્ષેત્રફળ 600 લંબાઈ ગુણ્યા પહોળાઈ, 600 સેમી ગુણ્યા 200 સેમી. થઈ ગયું? ચાલો હવે એમાં ટાઇલ્સ બેસાડવાની છે. તો ટાઇલ્સનું ક્ષેત્રફળ, કેવી ટાઇલ્સ છે? ચોરસ. ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, 25 સેમી ગુણ્યા 25 સેમી. હવે શું કરવાનું મિત્રો? તો ભોંય તળિયાનું ક્ષેત્રફળ, ભોંય તળિયાનું ક્ષેત્રફળ ભાંગ્યા ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર 600 સેમી ગુણ્યા 200 સેમી ભાંગ્યા 25 સેમી ગુણ્યા 25 સેમી. ચલો સેમી સેમી ઉડી ગયા, સેમી સેમી ઉડી ગયા. 25 ને કેટલા વડે ભાગ આપણે ચલાવીશું તો 200 આવે. તો 25 ને 8 વડે ભાગ ચલાવીએ તો 200 આવે. બરાબર. બીજું 25 ગુણ્યા 20 તો 500 થાય ને 25 ગુણ્યા 24 તો 600 થાય. હવે 24 ગુણ્યા 8, 24 ગુણ્યા 8 એટલે 192 થાય.
તો મિત્રો 192 ટાઇલ્સની જરૂર પડે. દિનકરભાઈને કેટલી ટાઇલ્સની જરૂર પડે? 192 ટાઇલ્સની. એક લંબઘન પેટીનું માપ, બરાબર, 8 સેમી, 2 સેમી ને 8, 6 અને 2 સેમી છે. તો પેટીનું ઘનફળ શોધો. તો ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 8 ગુણ્યા 6 ગુણ્યા 2, 8 6 48 ગુણ્યા 2 એટલે 48 ગુણ્યા 96 ઘન સેમી. આવું લખવું પડે, બરાબર. લંબઘન પેટીનું ઘનફળ 96 ઘન સેમી થાય. ત્યાર પછીનો મિત્રો દાખલો લઈએ આપણે ચોથો. એક બોક્સનું માપ 30 સેમી ગુણ્યા 15 સેમી ગુણ્યા 10 સેમી છે. તો તેમાં 10 સેમી ગુણ્યા 9 સેમી ગુણ્યા 2 સેમી માપની કેટલી ટાઇલ્સ સમાવી શકાય? તો આપણે કામ કરવાનું છે. 30 ગુણ્યા 15 ગુણ્યા 10 આ બોક્સનું માપ છે. એની અંદર સમાવવાની છે. નીચે લખીએ 10 ગુણ્યા 9 ગુણ્યા 2. ચલો મીંડું મીંડું વહી ગયું. 3 તેરી 9, 3 3 વહી ગયા. 3 પંચાને 15, 5 તેરી 15, બરાબર. એટલે 3 3 વહી ગયા. હવે 5 દુ 10, તો 2 વહી ગયા. તો 25 25 25. તો મિત્રો જવાબ આવશે તમારો 25 ટાઇલ સમાવી શકાય. છેલ્લો દાખલો. જલપાના બગીચામાં એક 4 મીટર લાંબો 2 મીટર પહોળો લંબચોરસ સ્વિમિંગ પુલ છે. તેને સાફ કરી 25 સેમી સુધી પાણી ભરવા માંગે છે. તો કેટલા લીટર પાણીની જરૂર પડે? બરાબર. તો પહેલાં આપણે મિત્રો એનું ઘનફળ શોધી લઈએ, બરાબર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ છે 4 મીટર, પહોળાઈ 2 મીટર અને ઊંચાઈ 25 સેમી છે. એને મીટરમાં ફેરવો એટલે 0.25 મીટર થાય. તો 0.25 મીટર. આ બધાને ગુણાકાર કરો. 4 દુ 8, 8 ગુણ્યા 25 એટલે 25 અઠ્ઠા કેટલા થાય? 200. 200માં 2 આંકડા પહેલાં પોઈન્ટ, બરાબર. એટલે 2 ઘન મીટર થશે. હવે મિત્રો તમને બધાને ખબર છે 1 ઘન મીટર બરાબર 1000 લીટર પાણી હમાય. તો 2 ઘન મીટર બરાબર કેટલા લીટર? 2000 લીટર પાણી સમાશે અથવા 2000 લીટર પાણી જરૂર પડે. તો આ રીતે મિત્રો સંપૂર્ણ પેપરનું સોલ્યુશન થયું. લાઇક કરજો, શેર કરજો, બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે 12 ધોરણ સુધી આપણી ચેનલ ઉપયોગી સાબિત થાય. તમારા વધુને વધુ મિત્રોને, ક્લાસના મિત્રોને, શેરીના મિત્રોને જાણ કરજો અને બધાને સારામાં સારા માર્ક્સ આવવા માટે શુભકામના. તમારું રિઝલ્ટ આ નંબર ઉપર અમને મોકલજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.